મિત્રો કહેતા સુરેશભાઈ તમે ટી શર્ટ લીધું, ટી શર્ટ કેમ પહેરતા નહોતા? નોત પહેરે ને ટી શર્ટ એટલું હતું આપણું અતિ પ્રિય હતું. આને હું ખેલ કરી નાખ્યા જોવો તે બતાય તારા ખેલ બતાય. ગરંતભાઈ ખોલી બતાવો કેવી છે છત્રી? સરસ મજાની આ બે લાવ્યા છે અને આ છત્રીમાં સિસ્ટમ કેવી છે તમે જો. આ બાજુ ન કરાય શેત્રુંજ ડુંગર દેખાતો હોય પણ જો આ વરસાદના કારણે કાંઈ દેખાતો. ગુરુવારે છે આપણે ગુરુ પૂનમ, તો જો કે ગુરુ આશ્રમે હું છું અત્યારે. ઘણા બધા મને કહેતા હોય કે તમારો ગુરુ આશ્રમ ક્યાં આવેલો છે. જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં, એટલે કે સુરેશના વ્લોગ ચેનલ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. વાગી ગયા છે 7. બધાને ગુડ મોર્નિંગ. જય માતાજી પિંચીબેન, જય માતાજી ભાઈ, જય માતાજી ફનાબેન, જય માતાજી. જો જય માતાજી ભાઈ, જય માતાજી. જય માતાજી ભાઈ. માતાજીનો દીપ પણ પ્રગટાવી દીધો છે, ધૂપ દીવા પણ કરી નાખ્યા છે રસોડામાં. જો આખરી ચાલુ થઈ ગઈ. જય માતાજી. પહેલા તો દૂધીનું શાક બનાવવાનું છે, ભાખરી જો ચડવા મેલી દીધી છે સરસ મજાની. દૂધી ખાઈ તો વધારે પડતી બુદ્ધિ આવે. જો કે એને બુદ્ધિ છે ને વધારે છે થોડી, કે વધારે છે ને હાલે હાલે થોડુંક વધારે, પણ અમારે થોડુંક આમ જાળવવું પડે, બ્રેક રાખવી પડે માથે. આમ કેમ આપણે ગાડી લઈને જતા હોય ફૂલ બ્રેક રાખવી પડે, માથે બ્રેક રાખવી પડે છે. કે છત્રી મગાઈ કરતા. ગરંતભાઈ ખોલી બતાવો કેવી છે છત્રી? સરસ મજાની આ બે લાવ્યા છે અને આ છત્રીમાં સિસ્ટમ કેવી છે તમે જો. અને આ બેન ને બે ખોલે છે. વાહ, જોયું? અને એની સિસ્ટર ની આ ભાઈ ભણવા જાય તે ભાઈ કીધું કે ભાઈ મને છત્રી લઈ ગયું, હું ભણવા જવા મળ્યો. હવે ભાઈ માટે આ છત્રી લઈ દીધી, આ ફનાબેન માટે લઈ દીધી. હજી એક પિંચીબેન બાકી છે, એ થોડાક રેહાણેલા છે. આ બે માટે અત્યારે મેળ આવી ગયો છે. કેવી લાગે છે છત્રી? સારી લાગે છે. તને કેવી લાગે છે? સારી લાગે છે તને? ભણવા જાય ને હવે લઈ તો ભાઈ બહાર તો જો માહોલ તો હજી બધો વરસાદનો છે. જો કે ગંભીર વાતાવરણ છે હજી. અને આ તમે જુઓ તો આ ધરતી માતા લીલી ચાદર ઓઢી નાખી એવું બધું થઈ ગયું છે. જો અને કે હરિયાળું વાતાવરણ થઈ ગયું છે આ બધું, કાંઈ ઘટે નહીં. અને બહારના દ્રશ્ય જુઓ તમે. આ દ્રશ્ય, આ ચોમાસું, જો આ પરિસ્થિતિ શેરીની આ છે ભાઈ. અમારે ઓલ બાજુ બ્લોક છે, આ બાજુ બ્લોક જ છે. હું તમને બતાવું આ બાજુ અહીં બ્લોક છે, પણ ગુલપાના ઉષા નાખ્યા છે એટલે અહીંયા થોડોક વધારે ગારો થઈ જશે, એટલે બાળકોને હાલવાની થોડીક અહીંયા વધારેમાં વધારે પરિસ્થિતિ ખરાબ છે. અમારે તો ત્યાં રસ્તો ફેરવવો પડે છે. સ્કૂલમાં તો જો બાલિકાઓને તમને બધાને ખબર જ હશે, મોળા છે એટલે રજા છે. કેટલા દિવસની રજા છે બેન? 5 દિવસની રજા છે બેન ને. આ 3 અને 5 દિવસની રજા છે. ક્યાં ગરંતભાઈ? સવારનો નાસ્તો જો કમ્પ્લીટ થઈ ગયો છે. આ સેવડો, આ ફરાળીયો સેવડો અને આ કેળા ને એવું. આ બેન જો કે મોળા કરતા રહેતા નથી, પણ છતાંય આપણે બધો નાસ્તો આ બાળકો માટે એન્જોય અને બેન રહેતા નથી કેવા મોળા કર, પણ તોય એ કે અમને ફરાળ લઈ દઈએ બધાને આરો ફરાળ કરી નાખી. જો કે અત્યારે ભાખરી આરો ફરાળ કરે, તેમ બધા સાક્ષી રહી ગયું કરે છે ને. ક્યાં રીંચી બેન? તો ચાલો નાસ્તો કરી લઈએ બધું. આ તો ઉપર આ બાજુ ન કરાય શેત્રુંજ ડુંગર દેખાતો હોય, પણ જો આ વરસાદના કારણે કાંઈ દેખાતો નથી. જો છોકરા બધા વરસાદ જોવા આવ્યા પાલીતાણા બાજુ, અને આ નવા ગામ બાજુ જો વરસે છે અત્યારે. તો ઘણા બધા મિત્રો કહેતા સુરેશભાઈ તમે ટી શર્ટ લીધું, ટી શર્ટ કેમ પહેરતા નહોતા? પહેરતા નથી, પણ નોત પહેરે ને ટી શર્ટ એટલું હતું આપણું અતિ પ્રિય હતું. આને હું ખેલ કરી નાખ્યા જોવો તે બતાય તારા ખેલ બતાય. કેવા ખેલ કર્યા છે, પછી પાછું મૂકી દીધું હોય ને એ તો મેં એક દી જો આ ટી શર્ટ ના આ ટી શર્ટ છે ને ભાઈ, આવડે નહીં તો ઇસ્ત્રી ન કરાય. એ વહેલા એક દી
ઇસ્ત્રી કરવા 6 વાગ્યા ઇસ્ત્રી કરતી હતી એ બધા કપડાને કરી પછી આ કાપડ તો તમને બધાને ખબર જ હોય કેવું હોય એટલે આ કાપડમાં એને એમ થયું કે લાઈન મારી જ દઉં ઇસ્ત્રી એ જો આવો ખેલ કહી દીધો ને પછી પાછો કબાટમાં મૂકી દીધો હો. સાના સાના એ કે કઈ ખબર પડે નહીં એમ હા એટલે ભાઈ જો ઇસ્ત્રી જોઈ એમને પડી છે ઘંટી ઉપર મૂકી દીધી પછી ઇસ્ત્રી નહીં કે અહીંથી ઇસ્ત્રી અહીં નીચે ગઈ હતી બધા કપડાને ત્યાં રોજ તો કે આ બધા કપડાને થી વાંધો ન આવે ઇસ્ત્રી ને એવું બધું કરે તો પણ આને જરાક કાપડ એવું છે હે આપણું એક જ ટી શર્ટ હતું હું કોઈ દી ટી શર્ટ નથી પહેરતો જોકે નાઇટ ડ્રેસમાં હોય તે બાકીનું તો આપણે આ એક જ ટી શર્ટ છે પણ ટી શર્ટ લાગતું હતું કેમ કઈ ઘટે નહીં એવું હતું કે નહીં હા તો હવે લઈ દેજો મને ટી શર્ટ ગિફ્ટમાં એકાદું હા હજી એને વાયદો માર્યો છે કે હવે હું તમને આવું ને આવું ટી શર્ટ લઈ દઈશ પણ આવા કલરનું નથી મળતું મતલબમાં વાંધો એ છે એટલે જોકે ઘણા વારાથી હું ટી શર્ટ પહેરતો નથી ઘણા બધા મિત્રો મને કહેતા ટી શર્ટ સુરેશભાઈ તમને ટોપ લાગે છે શર્ટ કરતા તમે ટી શર્ટ પહેરો તો હવે આપણે બે શેર આવા લઈ લઈએ અને કહીએ કે બે શેર મને અપાઈ દે હવે એને જ લેવાના છે મારે નથી લેવાના છે આપણી રાણીને બસ કરીએ સ્ટાર્ટ આવી ગયો છું રામજી મંદિર તો કરો તમે ભગવાન શ્રી રામના દર્શન બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય ગુરુ પૂનમ આવે છે ભગવાનના વાઘા પણ જો મારા ગુરુશ્રીએ બદલાઈ નાખ્યા છે દ્વારકાધીશ કી જય દ્વારકાધીશ રક્ષા કરીએ બોલીએ ધરપકડ હનુમાનજી મહારાજ કી જય ઓમ મહાકાલ મહાદેવ કી જય ઓમ મહાકાલેશ્વર ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુર્મોક્ષીયમામૃતા હે મહાકાલ રક્ષા કરજો ચાલો મેં પણ રામલલ્લાના દર્શન કર્યા અને તમને પણ દર્શન કરાવ્યું તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ લખી નાખજો પાણી તો નાખ્યું છે વરસાદ આવ્યો છે પણ પોપટ બધા શાંતિથી બેઠા છે જો ડબ્બાની અંદર સબૂતરાની નીચે શું ત્યારે આ ઉપર સબૂતરો છે પણ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે કહું સાઈડ હમણાં ઘડી કરી નાખી પક્ષીઓ બધા શાંતિથી ઉપર બેઠા છે અને ગુરુવારે છે આપણે ગુરુ પૂનમ તો જો કે ગુરુ આશ્રમે હું છું અત્યારે મારા ગુરુના દર્શન કરી અને ઘણા બધા મને કહેતા હોય કે તમારો ગુરુ આશ્રમ ક્યાં આવેલો છે તો ભાઈ મારો ગુરુ આશ્રમ આવેલો છે પાલીતાણા તાલુકાનું રતનપર ગામ છે 8 કિલોમીટર થાય છે પાલીતાણાથી ત્યાં મારો ગુરુ આશ્રમ આવેલો છે અને ગુરુવારે છે આપણે ગુરુ પૂનમ તો સૌ ભાવિ ભક્તજનો પ્રસાદ લેવા ભાવભર્યું આમંત્રણ છે પહોંચી જઈયો રતનપર મસ્તરામ બાપુના આશ્રમે રામાનંદ આશ્રમ કહેવાય તો આવજો એડ્રેસ તો તમને મળી ગયું છે તો આશા રાખું છું કે દર્શન કરવા આવજો અને પ્રસાદી લેવા પણ તમે પધારજો સબૂતરાની ઉપર આવી ગયો જો કે અહીંયા પક્ષી બધા ઉપર રહી ગયા મને ભાળી ગયા રીતે બધા ઉપર જતા રહ્યા અને જો અહીંયા તો બધું ભીનું થાય છે ને એટલે અહીંયા સાઈડ નથી નાખતા હવે આ બધા ખાના છે ને આ સરસ મજાના આ બધા ખાના કરી દેવી તો આજ તો ઓછી સાઈડ લેવો છું કારણ કે ઓલું જ લેવો છું ભરાઈ રહી એટલે આ રીતના કાંઈક ખાના ભરવા પડે જો આ ચાર બધા ખાના છે ને આ રીતના આમ ભરી દઈએ એટલે બધા પક્ષી સણીની અંદર બેઠા બેઠા અને વરસાદ તો તમે જુઓ ફૂલ ચાલો થઈ ગયો છે શાયરે બધું પાણી પાણી આ બગલા જો કેવા એનું મારણ કરે છે જો મિત્રો ખાય છે એ બધા તો મિત્રો રોજ મારે સેવાનું કામ આ છે તો મારું કામ તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો અને આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરવી છે ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઘણા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાય છે તો ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે તમારા સબસ્ક્રાઈબ કરવાથી આપણી ચેનલ ઉપર ઘણી બધી ઇફેક્ટ પડે છે નોટિફિકેશન નવા વિડીયોની તમને મળતી રહે તો હવે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી